આશીર્વાદ જોઈએ. એકલા એકલા શેલડી ખાધી આઢુએ એકલા એકલા શેલડી ખાધી રે લોન આઢું ને વિહારે મેલો આઢું ને વિહારે મેલો રે લોન લેટવા બહુ છે કરાવ મરાને બહુ છે કરાવ આવું કરવાનું પણ અલ્યા હું કે મારા આઢું હું હંગાત કાચોક લઈ જાઉં એટલે હું છે મારા ગામથી કોઈ કને હેઠ આવ્યો અને લેટવો એકલો એકલો જી આવ કાચોકમાં કાચક તો જવાનું જ હતા અને પાછું સેલરી એકલો એકલો ખાયા અને મને પૂછતો નહીં લે આકા ખાવી હે આ તો હું નહીં લાવ્યું યાર જૂઠું નહીં બોલવાનું મારા આગળ ને એથી ને તો એવી કટિંગ કરીને આ લીધી મારા બેટાએ અહીંયા મને હું ઉલ્લુ બનાવવા આવ્યો મને ખબર પડતી કે કાઢેલી કે કટિંગ કરેલી હે આવી ના હોય આટું યાર ચાટલા દીખા એવું નહીં અને હું કહું નેવણો કે કાચુક દીએ એટલે આમાં પેલા મરી જાય તો અમને ના આવે યાર તે એવું હરાવતા આવીશું ભેળા હે ને હજી એક વાર નહીં થયું યાર હજી એવું ના હોય યાર હું જેટલો ભાવ ભર્યું આમંત્રણ લઈને આવ્યો તો તમારા માટે યાર કંકુતરી તો લાયા તા શું કંકુતરી એટલે કાચુકમાં કંકુતરી ના હોય તાન હાલી હંગાત કહીને આપણે બે જીએ અને પેલી મોટી મોટી ચકડોમાં બેસીએ પછી ઉપર ભૂસકા મેલી મરી જઈએ તું તો જે તે ચોરી એટલે તાર અંગાત હું તો ના આવું લે એ મારા કરતા વધારે હાથ તો તારો હોય બોલે ના જો હોય ને ઈ હાથ મારી દે મારો બેટો આજે તો કોક દા તો જોરે રંગ કૂટાઈ દે હોજ ચાય દે એ નહીં પોર આપણે છે પોર તે પેલી તાર ડોશી માટે બંગડીઓ કને ચોરી હતી મેં ચોરી હતી તે ઈ તો તીને તો ચોરી કે લે માં ભાભી માટે અને બોગા ભાભી ના થાય યાર હારી થાય યારી લે બુની ચોરી લે આપણે ભાઈબંધ નહીં આટવું એ તું એ તો આવું લેતો ઉઠ્યો હું એકલો એકલો ખેલરી ખાઈ ગયો આ બેટી ઘરી હાક જ જેવી છે ખાતી ચાઈન છે ખાવા દે કે ખાતી હું કોઈ હેટ કઈ યાર કે મે નાવ પેલામાં જતા રહ્યા હી બચારાન ખોટું લાગે યાર ઈવન પણ ચતરેલા પાછા નહીં આવાના એ મોહન એમથી ઊભા થાય એમ નહીં કઈ કે ભમરા તું તમ જો કાચોક એમ નહીં કઈ ગોમ વાળા હું કોઈ બકા મને ગોમવાલ્યા હમણાં મારો છોકરો છે ને એટલે કહેતો તો કે મારા મહાન ગોમના કેટલા બધા કાચકમાં ફરતા હતા તે ગોમ માંથી બીજા ના હોય લે આ તો અમાર કુટુંબી મરી ગયો હોય તે ના જવાય એટલે ચમ આવું કરી આવું હેત કઈ યાર શરત યાર હું સરસ કે ભારી લિયારી પર તારા હની ખેલરી ની તો આપણે રાતે જઈએ રાતે એટલે હું ખબર ને 12 વાગે આપણે ફરીને આવ્યા હોય ને એટલે પેલો શેરડી પર હુઈ ગયો ને એટલે ક્યાંથી ભારી ખેંચીને ઘેર લઈને આવતું રહેવાનું ના એકન તો બીજા નહીં હોય કાર્યા આપણા નદીન છેલ્લો પટરો ને એ કઈ હોય છી એથી લઈ લે અમે ફરીથી ઉઠાઈ હતી હું કહું છે લે અને અંગાજ ના તો ભોટે કરાવવા આવ્યો જોડે રહી હું કહું તમારા કુટુંબી કોઈને આબુ જ કહેતા આમ જોકા હંગાત બધા જે મજા આવે એટલે છોરી આપણે બે કહીને મારી રે ખાઈ વાત તો માર મેરી જબલ લાવ્યો તું વાત જ જબલ ને આવ્યો એટલે કહું જા કેતો હોય કે તો બટલો રે હા નકલી પઠિયાન કેતો હોય એ ભઠિયો અમે છે હું ખબર એને કોઈ ખબર નહીં પડતી આપણે ચોરી લઈએ અને ભૈયા એનો હાથ મિલાઈ દેવાનો અને કહેવાનો કા આવ્યો તો ભાઈ આવ્યો તો હા એમ જ કે આપણે સાઈડમાં ખસી જવાનું આપણે જે દુકાન વાળો હોય એના હમથી જવાનું કે અમે નહીં બોલ્યા અમે ચોરી જ ના કરી અમે તો ભગવાનના મોને છીએ એવું કહેવાનું કંઠી બંધી પેલા એટલે કે અમે ભગતીએ કરી ના કરી તો પછી જાતું કે કેતો હેડ અંકે એ ખાડે કાટું ચાક લે હા જલ્દી યાર
જલ્દી આવજે પામો એ ખાવાના બેસું તું લેટવા તો અહીં જમણવા ચાલુ હો પણ હું તો ખાઈને આવ્યો હું જા હા રે તું ખાઈને આવજે હા આ ડોસી જીએ ને તો ઘરે શું આ બધું શું પડ્યું તો સાફ કરી દેવું સારું ને કોઈ પાસે કૂતરો ઘી અત્યારે તો આ વરસાદે લોહી પી ગયો તમે કોકને શીખવાડ છો ખરા બધું ને કેમ કોકને શીખવાડશો એટલે આ પાછલો છોકરો ને આ એવું નહીં કોનજીભાઈ હા આ તો ડોસી જીએ ખેતરમાં રૂ વેણવા એવું છે ઓહો ના ના રૂ બગડ્યું નહીં તમારે ના ના ચોક ચોક ખારા ફોદા તો મૂકો વેન લે એટલે પટી જાય બધું અને વરસાદ પડતો ને રાતી તો બધું ચોટી ગયું છે ચોટી જ ગયું હોય પણ જે હાથમાં આવી પછી હપુ જે બગડત ના ના એવું સારું સારું આ ડોસી જે તે ના ગંધાતું હતું મૂકો વાત દઉં ને કૂતરો ગપા હું છે તો મોટો મોટો જતો હા અને રસ્તા વિચારતો આવે કુલ રાત તો કાચો છે સારું તે રોજ ફરવા જાય છે મજા આવતી મજા આપણને આવતી હો. પણ આ વખત તો આપણો છોકરો જેણો મરી ગયો એટલે જવાય નહીં પાહુ વાત સાચી મેં જવાનો વિચાર કર્યો તો ડોસી કહે આપણે બે જઈએ કાચક પણ ડોસી પછી ના પાડે કે નહીં જવું ના જવાય તો છોકરો નહીં મરી ગયો પેલો વાત સાચી હે. એટલે ના જવાય તો મોટું હોય ને આપણા જેવો ચાલે કાચો જતા દાડા બધા નહીં થયા પણ મહિનો 6 મહિનો જ થયો હતું તો એટલે જ નહીં છે ને આપણા જો કોઈ ઘેડો હોય જોડે ચાલે ઘેડો ભાઈ ઓટો મારા જે શીરડી ખાતા એ શીતપુરી શીરડી એટલે એક નંબર છે લડી વખણાય શીતપુરી શીરડી વખણાય ને પબ્લિક થી ભારીએ ઉપાડા તાન સ્પેશિયલ વસ્તી તો અમુક શીરડી ખાવા જ આવે શીતપુરમાં તો આપડા જેવા તો ફરવા જાય સિલડી લેતા અને અમુક તો સ્પેશિયલ સિલડી લેવા આવે સ્પેશિયલ શીરડી લેવા આવે કહું તો પણ આ રીતે આ બાજુથી લોબેન્દ્ર શીરડી કણાવે લ્યો. એક જ મળતી કેવી મળે પણ કે શીતપુર જેવી શીરડી મજા જ નહીં આવતી કેવી મેઠી સિલડી હા આવે ગળી ગળી હાથ ગળી મધ. શીતપુર નો મેળો એટલે એક નંબર નો મેળો ભરાય હું તો હવની મોર પહોંચ્યો હોય પણ પેલો છોકરો મરી અરે અમે ગયો કહેના હતા ને પેલા ચાલ બબે તતેન્દ્ર રહેતા માં તો બુંડું ઘર થાય ને ઓવા. બબે તતેન્દ્ર રહેતા ઈ હું તો ઘેર થી કોબરા ને લઈ જઈને પડી રહેતો ઈ. ના ના એ તો સાચું ઈ કર રાતે પણ ફોન મજા જાય હો મજા આવી જાય એવું છે આ વખત તો જવાનું સેટિંગ થયું ને એટલે વાતો કરીએ ખાલી બીજું કોઈ કરવાનું નહીં. મારા જે વાતો કરે ને મન વાળી હે હાલો બધું ભેગું કરો ને એ હા આ તો તમે આ એટલા અમે ડોસી આવશે એટલે મને નકર થપ્પો હાલશે પાછો તમને ના ના આ તો હું માં મરજી કરું ડોસી ના ત્યાં તો શેડું ખુલ્લું હા ઓ શેડું ખુલ્લું જતા નહીં તો હા આ કોંજીભાઈ વળી આયા કે છોકરાને શીખવાડ છોકરાને શીખવાડ અત્યારના છોકરા તો ઓટોમેટિક કરશે કારણ કે અત્યારની મહારાણીઓ આવે ને એ તો કશું ના કરે આ તો અમારે ડોસી તો થોડું એ કરે મને જોવા દે આવો ઘડીક દેખો ડોસી આવતા હું એ બચાઈ બોલો ભમરાજી એક જણ બીજા આવ્યા તો લાઈન લગાવી આખો બૈરંગ કામ કરવા લે અલે એ તો ડોસીજી હું કે ખેતરમાં આવશે આવું એ ચમ હાવખે આવું એટલે અમારું નામ રાખવાનું નહીં રાખવાનું તમારે એટલે અમે તો આણો વાળી જઈએ તમે તો પોણી ભરો હમ આટલા ખંગારી આર્ય મને મોજમાં ચોય બેહે એવું નહીં રાખો હો વાહનું આર્યું તા તો પોણી ભરો હમ આટલા એ તો ભાઈ જો બધું ઘરમાં થાય આવી રીતના જાહેરમાં ના થાય દીધું હા તમે મેળમ નહીં કરતા અમે તો આ વાડાનું કરીએ ભેંસનું પેલા જો કોક જો આવી ભાડી જ ના લાગી તો એ તો હું આ ભાડી જાય આપડે શું લેવા દે તે વિચારી કે ના વિચારી કોઈ શાનું વિચારવાનું એટલે એટલે મેરો આવ્યો તને ખબર નહીં હજી કારતક કે પૂનમ નો મેળો હા તને ખબર નહીં પડતી તને તા પણ આ વખત તો યાર જવાનો વિચાર નહીં સમજે પેલો આપડો છોકરો નહીં મરી જાય ને હવા મહિનો થયો ને હજી તો મારા યાર મારી પણ યાર મેરો તો મેરો કહેવાય ને પણ એ તો નેનો હતો યાર ના જવાય આપડે એ તો તારી વાત સાચી પણ યાર પેલો આધવાની બેઠો ના ઘેર કાઢો આવ્યો તો પણ જવાય નહીં ને આપડો જ્યાં એ તને શું કર્યું કે તાર એટલે તમે મને કહેવા હતા એમ તાન એવું હતું પણ મારે નહીં મેળ આવ્યો ડોસી ના પાડતી હતી મારે ના જ પણ પેલો કે હું તારા માટે પિક્ચર આવ્યો ને કે તારી ઉમ્મીદ લઈને આવ્યો એવું તું આય ને આપણે બધા જાહુ તમારા વાહના બાહના હું કહું, વાત તો તારી સાચી છે પણ હું કહું, લાવ તમે ભજન કહેતા હો કે ભજન કહેતા હો એટલે હું આવ્યો એવું પણ મારે નહીં મેળ આવ્યો સારું પણ આવું આપણે શું યાર દાડા રખાયું તા રાતે જાહું તો વાત સાચી મારું ઓછું રાતે કોઈ ભાડાય નહીં ને હું તો બંધી જાઉં અંકલ પણ રાતે કોણ ઓળખવાનું હોય ચાલ તા બધા ધોળા ઉઘડા વાળા જ હોય ચાલ તા એટલે તૈયાર થઈ જશે પાવ રાતે રાતે હા હોજી ને કરજો આપણે પાંજો ખર્ચો તારા આઢું જોડે કરાવવાનો એ તો મારે બેટો ખમતી પાલતી એમ તો કેવું પડે એવું નહીં રે ઓ નક્કી આપડા લમવા ના પડે એટલી વર રાખવાની એમ જો મારા આજુ મારો બેટો ડોન કહેવાય યાર પૈસે ટકે તો સુખી એમ તો એ સુખી હોય બરોબર પણ આપડા લમણા પડશે ને તો આપડા ખાવા ઘરમાં કશું નહીં રે એ તો વાત સાચી છે પણ હોજી રેડી થઈ જશે તૈયાર થઈ જાવ
અને પાકું વાત ના કરતો આપણે ત્રણ જણા જ અને બહુ રાતે રાતે હો રાતે જ. હા હાર હેડો તો હું તૈયાર થઈ જાઉં તમે જો અને ફોન બંધ ના કરો પણ પાવર રેડી થઈ જશે ને આવજે ઈકણ કાકા. હાલ જ આવું તૈયાર થઈ રાતે હમણાં ખાઈને હા રેત એ હા મારા વર્ષે એક કોઈ પેલા કોંજીભાઈ આવીને જાય તે કે કાતક ના જવાય નિકોરા ભમરો આવ્યા કે કાતક જવું હોય ને શું કરવાનું હું તો જબર ફસવાનું પણ ભમરાએ કીધું ને કે રાતે રાતે ફરવાનું હવે રાતે રાતે ફરશું પણ મેળો તો કરશું ને કરશું. હા મારું આરબી કોમેડી હા